રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું લક્ષ આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વોર્ડ નંબર 12ના છાપરા ગામની સોસાયટીઓમાં અધૂરા કામને લઈને સ્થાનિકોમાં રોષ. સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓથી સાવધાન રહેવાની કમિશનરની અપીલ. સંસ્કારી નગરી નવસારીમાં વહેલી દાનની સરવાણી. કાતિલ દોરાથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓના બચાવાયેલા જીવ. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં સમાવેશ છાપરા ગામની સોસાયટીઓના રસ્તા ડ્રેનેજની કામગીરી અપૂરતી થતાં સ્થાનિકોએ મનપા પાસે રોડ, રસ્તા, પાણીની માંગણી કરી છે. છાપરા ગામના ગાંધી ફળિયા શિવાંજલિ સોસાયટી, ભવાની રેસિડેન્સી જેવી સોસાયટીઓમાં રસ્તા, ડ્રેનેજ અને પાણીની મૂળભૂત સુવિધાઓ મહાનગરપાલિકાના લેભાગુ કોન્ટ્રાક્ટરોએ અધૂરી છોડી દેતા સ્થાનિકો પરેશાન બન્યા છે. નવસારી મહાનગરપાલિકાનો મુખ્ય હેતુ નગરજનોની સુવિધામાં વધારો કરવાનો છે. નાગરિકોને તેમની મૂળભૂત સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઇટ સત્વરે મળી રહે તે પ્રકારની ઈમાનદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. પરંતુ છાપરા ગામના ગાંધી ફળિયાથી રામનગર તરફ જતો માર્ગ અપૂરતો નિર્માણ થયો છે. ડ્રેનેજની કામગીરી થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાનું પુરાણ કરવામાં આવ્યું નથી. રોડ, રસ્તા બિસ્માર બન્યા છે. શિવાંજલિ સોસાયટી તરફ જતો માર્ગ કોઈ અંતરજાળ ગ્રામ્ય વિસ્તાર હોય તે પ્રકારનો છે. સોસાયટીવાસીઓએ મહાનગરપાલિકાના અધિકારીઓને મૂળભૂત સુવિધાઓ માટે વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ તંત્રના બહેરકાને પ્રજાની ફરિયાદો સંભળાતી જ નથી. મારા ઘરની બહાર 6 થી 7 વાર પાણીની લાઈન તૂટી ગઈ છે. અમે એમને કહીએ પાણીની, એ લોકો જે સરકારી કામ કરે એમને કહીએ, કમ્પ્લેન કરીએ તો એ લોકો એમ કહે છે અમારું નથી. તો અમારે કોની પાસે જવાનું કરાવવા માટે? જેટલી વાર કર્યું અમે બોલાવીને નગરપાલિકામાં કમ્પ્લેન કરીને અમે જાતે કરાવીએ છીએ. એ લોકોની કોઈ જવાબદારી નથી. એ લોકો તોડીને જતા રહી, અમારે હેરાન થવાનું. સ્કૂલના છોકરાઓ જાય, બધા ત્યાં પડી જાય છે, કિચડ થાય છે, એમાં પડી જાય છે, રડે છે. એ લોકોને શું કરવાનું? અમારે ત્યાં એટલું પ્રોબ્લેમ છે પાણીની, અમારા ઘરે પાણી જ નથી આવતું. એટલું ધીરું પાણી આવે. જ્યારનું આ કામ ચાલુ છે ત્યારના અમે હેરાન થઈ ગયા છે કે અમારા ઘરે પાણી જ નથી આવતું. અમારે શું કરવાનું? કોને જઈને કહેવાનું? કોઈ જોવા પણ નથી આવતું, કોઈ પૂછવા પણ નથી આવતું. આ રસ્તો કેટલો ખરાબ છે, અમારાથી ગાડી ચલાવાતી નથી, અહીંયાથી ગાડી લઈને જવાતું નથી અમારાથી. કેટલા પથ્થર, કેટલા કપચા છે, કોઈ અહીંયા કશું જોવા નથી આવતું. એટલે કેટલી 6 પગે ફ્રેક્ચર થયેલું અહીંયા પડી ગયેલા તે ને આ 6 થી 7 જગ્યાએ પાણી લાઈન તૂટેલી છે. એના લીધે અમારા ઘર સુધી પાણી પહોંચતું જ નથી. મારા આ રસ્તો તમે જોયો હશે કેવો કરીને ગયા છે. 1.5 વર્ષથી અમે લોકો એટલું હેરાન થતા છે ને. અમારા છોકરા લોકોથી સ્કૂલથી માંડીને બધામાં જવામાં પ્રોબ્લેમ થઈ. બધા સોસાયટીવાળા, બધા જોબવાળા કેટલો ટાઈમ, આખું ચોમાસું અમે લોકોએ કાદવ પૂંજો. એ લોકોને આવીને કહીએ ને કે અમને આટલું પૂરી આપો, કોઈ પૂરી નહીં આપે. લગભગ આપણા નીલકંઠ મહાદેવના મંદિરેથી તે અમારા ભવાની અને પેલી દુકાનની ટર્નિંગ સુધીમાં ઓછામાં 8 થી 10 જગ્યાએ પાણી લીકેજ થાય છે. કેટલીક વાર રજૂઆત કર્યા છતાં બી એ લોકો સાંભળતા જ નથી. અને ધારો કે આવે તો પેલા મજૂરિયા પાસે પ્લમ્બિંગનું કામ હોય એ જ કરાવે એમ. એટલે 1-2 દાડા એનું સોલ્યુશન થાય ને પછી પાછું પાણી લીકેજ રહી છે. અને તેને લીધે આજે લગભગ આ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ, આ રામનગરના 500 થી 600 વિદ્યાર્થીઓ અહીંયા અપડાઉન કરે છે. તો એ લોકોની એટલી સમસ્યા તમે જુઓ તો ખ્યાલ આવશે એમ. એટલે હવે આનું કંઈક સોલ્યુશન લાવો કે આ સમસ્યા દૂર થાય એમ.
આ છાપડા ગામની અંદર જે ગાંધી ફળિયો છે ત્યાં ગાંધી ફળિયાથી લઈને છાપડા પ્રાથમિક શાળા સુધી 500 મીટરનું અંતર છે અને એમાં ભવાની રેસિડેન્સી, શિવાંજલિ રો હાઉસ અને ગાંધી ફળિયાનું એટલે અહીંયાના રહેવાસીઓ છે. અને આ રસ્તો છાપડા વિજલપોરથી છાપડા રોડને જોડતો મુખ્ય રસ્તો છે અને એ રસ્તાની હાલત છેલ્લા 9 મહિનાથી એકદમ બેસીમાલ છે. કારણ કે આ ગામની અંદર અત્યારે જ નીચે ડ્રેનેજ લાઇનનું કામ થયું છે, પીવાના પાણીની લાઇનનું કામ થયું છે અને જૂની જે પીવાની પાણીની લાઇન ચાલુ છે એ જ આ કામની અંદર તૂટી જાય છે અને એને અહીંના જે કોન્ટ્રાક્ટર છે બરાબર, જેમને એજન્સી આપી છે, એજન્સીવાળા છે એ સાંધે છે પરંતુ એ લીકેજ મારે છે અને એ લીકેજો 4-5 જગ્યાએ છે અને રસ્તા ઉપર પાણી આવે છે અને રસ્તો એકદમ ખોડાઈ ગયો છે. બાળકો જે પ્રાથમિક શાળાના બાળકો ભણવા માટે આવે છે તે રોજ જ હેરાન થાય છે. કેટલાક બાળકો સાયકલ લઈને આવે છે, વાલીઓ એમને મૂકવા આવે છે, ગર્ભવતી મહિલાઓ પણ હોય છે. એ લોકો અહીં અકસ્માતનો ભોગ બનવાની સંભાવના છે. કેટલા બાળકો પડે છે, ખરડાઈ જાય છે અને આવી રીતના પરિસ્થિતિમાં હાલ અમે જીવી રહ્યા છીએ. અને આ રસ્તાનું કામ કરવા માટે જેટલા પણ એજન્સી અહીંયા જે આવી છે એમને કહે છે તો એ લોકો જોઈ છે અને તે પ્રમાણે પણ એ લોકો પરફેક્ટ અમને નિકાલ લાવી શકતા નથી. હજુ સુધી આનું સોલ્યુશન આવ્યું નથી. આદિવાસી સમાજના ઘરો તૂટી જશે, ઘર વિહોણા થઈ જશે તે પ્રકારની ભ્રામક વાતો સોશિયલ મીડિયામાં થઈ રહી છે. આ ભ્રામક અફવાઓનું ખંડન મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલ સર્વેની કામગીરી થઈ રહી છે. શહેરી વિસ્તાર અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 12 ગામોમાં વર્ષોથી વસવાટ કરતા આદિવાસી સમાજના ઘરો અને જમીનની પણ સર્વેની કામગીરી થઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ભ્રામક અફવા ફેલાવવામાં આવી રહી છે. આ ભ્રામક અને ખોટી અફવા એ પ્રકારની છે કે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના આદિવાસીઓના ઘર તૂટી જશે અને બિલ્ડરોને આદિવાસીઓની જમીન આપી દેવામાં આવશે. આ પ્રકારના ખોટા અને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. આ બાબતે નવસારી મહાનગરપાલિકાના કમિશનર સાથે આદિવાસી સમાજના આગેવાનોની એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા ભ્રામક વાતોનું ખંડન કરી નાગરિકોને ખોટા મેસેજ ન્યૂઝથી સાવધાન રહેવા જણાવ્યું હતું. નવસારીના મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ સાહેબ ચૌધરી સાથે મિટિંગ હતી. એમાં કમિશનર સાહેબે એવું જણાવવામાં આવ્યું કે આ જે અફવા નવસારીમાં ચાલે છે એ ખોટી છે અને અમે એવું કોઈ પણ કામ કરવામાં નથી માંગતા કે ગરીબોને નુકસાન થાય. અને એમણે પણ આશ્વાસન આપ્યું છે કે અમે આ ડેવલપમેન્ટ કરશું તો સમાજના લોકોને વિશ્વાસમાં લઈને અને સમાજના પ્રતિનિધિઓને સાથે રાખીને જે કંઈ પણ કામ કરશું એ સાથે મળીને કરશું. એટલે કોઈએ પણ હવે ગભરાવાની જરૂર નથી અને સાહેબે પણ આપણને વિશ્વાસ અપાવ્યો છે કે અમે કંઈ પણ કરીશું તો તમને પૂછીને જ કરીશું. એટલે બધાને આ બાબતમાં કોઈ પણ ગેરમાર્ગે દોરે તો દોરાશો નહીં. આજે અત્યારે નવસારી મહાનગરપાલિકા ખાતે નવસારી મહાનગરમાં રહેતા આદિવાસી સમાજના આગેવાનો સાથે વાત થઈ હતી. છેલ્લા 2-3 દિવસથી વોટ્સએપ ઉપર અને અમુક સોશિયલ મીડિયામાં એવા ભ્રામક અને વાયરલ ખોટા મેસેજ ઊભા થઈ જે છે ચાલી રહ્યા છે. જેમાં એવું મેસેજ છે કે નવસારી મહાનગરમાં રહેતા બધા આદિવાસી ભાઈઓને આપણા પોતાના ઘર ખાલી કરવા પડશે અને મહાનગરપાલિકા ત્યાં જે છે આખો રીડેવલપમેન્ટ કરીને બિલ્ડરોને જગ્યા આપવાની છે. એકદમ તદ્દન અને ખોટી અને પાયાવિહોણી જે વાતો ચાલતી હતી આના સંબંધમાં આજે ફરી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે ના તો એવી કોઈ અત્યારે વિચારણા ચાલી રહી છે, ના ભવિષ્યમાં કોઈ એવી વિચારણા કરવામાં આવશે કે જે છે બધાના ઘર પોતાની જગ્યા જે છે ખાલી કરવામાં પડશે. અત્યારે ફક્ત જે છે નવસારીના આખા વિસ્તારમાં એકવાર જે છે ટોટલ સ્ટેશન સર્વે કરવામાં આવી રહ્યો છે કે કેટલા કાચા ઘરો છે, કેટલા જે છે સ્લમ પોકેટ છે, ત્યાં કેટલા ઘરો રહે છે અને આમાં ભવિષ્યમાં અમને આગળની પ્લાનિંગ LIG હેઠળ કરવાની છે કે અફોર્ડેબલ હાઉસિંગ મિશનમાં કરવાની છે કે પછી જે છે ફ્યુચરમાં સ્લમ રીડેવલપમેન્ટ ઉપર જે છે આપણે ધ્યાન મૂકવાનો છે. તો આ ફક્ત સર્વેને જે છે એવી રીતનો રંગ કોઈ આપી દે કે અત્યારે આ સર્વે પછી બધાને ખાલી કરવામાં આવશે, એકદમ ખોટી વાત છે. અને મારા જે છે જે લોકો એ પણ મેસેજ સાંભળી રહ્યા છે આ બધાને વિનંતી પણ છે કે એવી પણ કોઈ પણ જાતની ખોટી વાતમાં ધ્યાન આપવાનું નહીં. જ્યારે પણ એવું કશું લાગતું હોય
કે શું વસ્તુ ચાલે છે, તો સૌથી સારી વસ્તુ આ છે, સારી બાબત આ છે કે અહીંયા કોર્પોરેશનની ઓફિસમાં આવીને, મહાનગરપાલિકાની ઓફિસમાં આવીને જાત ખરાઈ કરી લેવાની કે ભાઈ આવ્યો મેસેજ ચાલે છે, આમાં શું હકીકત છે શું નહીં. કેમ કે અમુક વખતે જે છે લોકો અફવા ફેલાવે છે, અને જે લોકો અફવા ફેલાવે છે આના પણ મારું નમ્ર વિનંતી છે કે એ પણ એક જે છે ખોટી વાત છે, અપરાધ પણ છે કે ફાલતુ લોકોમાં ડર અને ભયનો માહોલ પેદા કરવાનો વિધાઉટ એની ફેક્ટ ઓર વિધાઉટ એની પ્રૂફ, જે પણ એ નહીં કરવું જોઈએ. ઉત્સવ પ્રત્યે પ્રેમ નવસારીનો અંદાજ, જ્યારે મદદ સેવા કરવી એ નવસારીવાસીઓના સંસ્કાર છે. મકર સંક્રાંતિ પર્વ પ્રસંગે દાનની સરવાણી વહી હતી. નવસારીમાં અનેક સેવાભાવી સંસ્થાઓએ માર્ગો પર મંડપ બાંધી ગાય માટે ઘાસચારા હેતુ શહેરીજનોને દાનની અપીલ કરી હતી. ઉત્તરાયણના મહાપર્વે નવસારીમાં દાનની સરવાણી વહી હતી. શહેરમાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. દાન પુણ્ય કરવા સાથે ગૌશાળા, પાંજરાપોળ અને જીવદયાના શ્રેષ્ઠ કાર્ય માટે પણ દાન આપવામાં આવ્યું હતું. નવસારીમાં જય ગોપાલ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને નવસારીના લોકોએ ઉદાર હાથે ગૌસેવા અર્થે દાનની સરવાણી વહાવી હતી. ગૌમાતા, પશુ પક્ષીઓ, કીડીઓનું કીડિયાનું પૂરવા માટે દાન મેળવવા ગૌસેવકો રસ્તા પર ઉતરી આવ્યા અને દાનની અપીલ કરી હતી. અમીર, ગરીબ, કાર ચાલક, બાઇક સવાર, રિક્ષા ચાલક સહિતના નાગરિકોએ ગૌસેવા પ્રત્યે ઉદારતા દાખવી હતી. જય ગોપાલ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી સુરતના તમામ ગૌસેવકો દ્વારા આજે ઉત્તરાયણના દિવસનો મહિમા છે કે ગૌમાતાના તમે ઘાસ ખવડાવો, તમને અનંત ગુણ પૂર્ણ થાય. જે ગૌમાતામાં 33 કોટી દેવી દેવતા વિરાજમાન છે, એવી ગૌમાતાની સેવા માટે આજે જય ગોપાલ ગૌસેવકના તમામ ગૌસેવકે આ એક ભાગીરથ કાર્ય કરવા જઈ રહ્યું છે. તો નવસારીની ધર્મપ્રેમી જનતાને મારો અનુરોધ છે કે આપ આવો. સંસ્કાર ભારતી સ્કૂલની બાજુમાં અમારો એક મંડપ છે, ત્યાં આપને ફૂલની પાંખડી અર્પણ કરો. અને અમારી સંસ્થા દ્વારા નવસારીમાં 4 ગૌશાળામાં સેવા થાય. પહેલી સેવા ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ પાંજરાપોળ ખરસુપા, બીજી બનાસ ગૌશાળા, ત્રીજી ઋષભસિદ્ધિ જીવદયા ધામ, ચોથી આપણે નગરપાલિકા જે આપણે રામજી મંદિરની બાજુમાં ગૌમાતાને એકત્રિત કરી છે, ત્યાં પણ અમે દર રવિવારે જઈ અને ગૌમાતાની જઠર અગ્નિ શાંત થાય એના માટે અમે આ સેવા આપે છે. નવસારીમાં પતંગના કાતિલ દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની શ્રી પાર્શ્વભક્તિ મંડળ દ્વારા સારવાર કરવામાં આવી હતી. નવસારીમાં ઉત્તરાયણનો પર્વ સૌ લોકોએ રંગેચંગે ઉજવ્યો હતો. જ્યારે આકાશમાં વિહાર કરતા પક્ષીઓ માટે આ પર્વ ઘાતક સાબિત થાય છે. આથી ઘાયલ પક્ષીઓની સારવાર બચાવ કાર્ય માટે નવસારીમાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પાર્શ્વભક્તિ મંડળ, સામાજિક વનીકરણ વિભાગ અને વેટનરી વિભાગના ડોક્ટરો દ્વારા નવસારીમાં સેન્ટ્રલ બેંક નજીક ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. નવસારી શહેર જિલ્લામાં મકર સંક્રાંતિના તહેવારમાં પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થયા હતા. કાતિલ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે તત્કાલ ફોન આવે એટલે સ્થળ પર પાર્શ્વભક્તિ મંડળના કાર્યકરો પહોંચી ગયા અને ઘાયલ થયેલા પક્ષીને સારવાર કેન્દ્ર ખાતે લાવી વેટનરી વિભાગના ડોક્ટરો ઘાયલ પક્ષીઓની સારવારમાં વ્યસ્ત થઈ જતા હતા. રાજ્યના વન વિભાગ અને સ્થાનિક સંસ્થાઓ પાર્શ્વભક્તિ મંડળ છેલ્લા 27 વર્ષથી આ કરુણા અભિયાન ચલાવે છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો હતો. કાતિલ દોરાના કારણે અબોલ પક્ષીઓની પાંખો કપાઈ ગઈ હતી, જેમાં કબૂતર, ઘુવડ સહિતના પક્ષીઓની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, જિગીશ શાહ, મિનલ દેસાઈ, ડીવાયએસપી SK રાય, હરીશ મંગનાણી દ્વારા સેવા કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી. પાર્શ્વભક્તિ મંડળના અભિષેક શાહ, હર્ષિલ શાહ અને વન વિભાગના ACF કેયુર પટેલ અને RFO હીના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સનેજ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા પાર્શ્વ ભક્તિ મંડળ તરફથી ખૂબ સુંદર આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું કરવામાં આવ્યું છે. સાથે સાથે અબોલ પશુ પક્ષીઓનો માટે પણ કેમ્પ યોજીને જે કે ઇન્જર્ડ પશુ પક્ષીઓ હોય તો એના માટે પણ સહાયતા કેન્દ્ર રાખવામાં આવ્યું છે. આજે મકર સંક્રાંતિ અને ખૂબ મોટો તહેવાર હોવા છતાં પાર્શ્વભક્તિ મંડળ અને સનેજ સેતુ ચેરિટેબલ તેમજ રેડક્રોસના તમામ આગેવાનો પણ આ કેમ્પમાં સહભાગી થઈને જે કામગીરી કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. છેલ્લા 25 વર્ષથી અમારી આ ટીમ જીવદયાના કાર્ય કરી રહ્યા છે. અમે મેઇન 14 ને 15 તારીખે 2 દિવસ અમારો પક્ષી સારવારનો કેમ્પ રહે છે. એના સિવાય એવું નહીં, ફક્ત 2 દિવસ 365 દિવસ અમારું આ મંડળ કાર્યરત રહે છે. 365 દિવસ તમને ગમે ત્યારે પણ નવસારીમાં કોઈ પણ ઘાયલ કે બીમાર પક્ષી દેખાય તો અમારા વોલન્ટિયર્સને તમે કોલ કરો, 5 મિનિટ આવીને લઈ જશે. અમે અહીંયા ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપીએ છીએ.
અને બીજું એક નવસારીની જનતાને ખાસ વિનંતી કે તમને ગમે ત્યાં આજુબાજુ દોરો પર પક્ષી ફસાયેલું દેખાય તો તરત અમને ફોન કરો. અને બીજી એક બધાને વિનંતી કે ઉત્તરાયણ પડી પછી બી તમારા ટેરેસ પર કે આજુબાજુ ગમે ત્યાં દોરો લટકતો હોય એને કાઢી નાખો, કારણ કે એ દોરો જ્યાં એમાં જ પક્ષી બિચારા ફસાય છે. આપણે આ ઉત્તરાયણના તહેવાર પર એવું કહેવાય કે દાન કરવું એ મહાન પર્વના પર દાન કરવું એ ખૂબ સરસ વસ્તુ છે. આજે અમે કેમ્પ સાથે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે અને અત્યાર સુધીમાં અમારું 60+ બ્લડ યુનિટ કલેક્ટ થઈ ગયું છે અને આજના દિવસે અમારે 150+નો ટાર્ગેટ રાખીએ છીએ. તો ખાસ નવસારીની જનતાને વિનંતી કે બ્લડ ડોનેશનમાં લાભ લેવા વિનંતી. અમારો આ વનબધુ વેટરનરી કોલેજ આપણે નવસારીની જે પશુ સેવા માટેનું છે, પશુ ચિકિત્સકાલય કોલેજ છે, જેના સ્ટાફ છીએ અમે બધા. અને અમે અહીંયા જે દોરા કે પતંગને લીધે જે પક્ષી ઘાયલ થયા પક્ષીની સારવાર કરીએ છીએ. શ્રી જગન્નાથ માહ્યાવંશી વિવાહ કેન્દ્રના ઉપક્રમે નવસારીમાં લગ્નોત્સુક યુવક યુવતીઓનો પસંદગી મેળો યોજાયો હતો. નવસારીમાં માહ્યાવંશી સમાજનો પ્રથમ લગ્નોત્સુક યુવા યુવતીઓનો પસંદગી મેળો યોજાયો હતો. રામજી મંદિર માહ્યાવંશી સમાજ સંચાલિત રામજી મંદિરના હોલમાં શ્રી જગન્નાથ માહ્યાવંશી વિવાહ કેન્દ્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પસંદગી મેળામાં 150થી વધુ લગ્નોત્સુક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. સમાજના યુવક યુવતીઓને તેમના જીવનસાથીની પસંદગી ખૂબ જ સરળ રીતે થાય તે માટે આ પસંદગી મેળો યોજાયો હતો. લગ્નોત્સુક યુવક યુવતીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પરિચય મેળામાં લગ્નોત્સુક યુવક યુવતીઓના પરિવારોએ તેમના પસંદગીના કુટુંબ પરિવાર સાથે પરિચય કેળવી યુવક યુવતીઓની માહિતી મેળવી હતી. આ પરિચય મેળામાં માહ્યાવંશી સમાજના અગ્રણીઓ ચેતન વલસાડિયા, સંદીપ પટેલ, ચતુર પટેલ, જયંત રાઠોડ, ગિરીશ રાઠોડ, સંજય જગન્નાથ પટેલ અને ભૂપેન્દ્ર રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહ્યાવંશી સમાજનું આજ જે આયોજન છોકરા છોકરીનું મેળાવડાનું કરવામાં આવ્યું એ ઘણો જ ઉત્સાહ છે એમાં, ને અમને સારી સફળતા દેખાય છે એમાં. ને છોકરા છોકરીઓ આ મેળામાં હાજર રહીને અમને જે ઉત્સાહ વધાર્યો એ ઘણું સારું છે. ને આગળ આવે છોકરા છોકરી મેરેજના જે આપણા સમાજમાં ઘણા ઉંમરલાયક છોકરા છોકરી બાકી રહી ગયા છે, જે લોકોની ઉંમર લગભગ 40 ઉપર વટાવી જ ગઈ છે પણ સામે આવતા નથી. એ અમારી સામે તમે આવો તો અમે તમારા એ કામ કરી શકીએ કે જેથી આપણા સમાજમાં છોકરા છોકરી કુંવારા ન રહી જાય. એટલા માટે અમે કોશિશ કરી રહ્યા છે. ના આયોજન જે મેળાવડાનું રાખવામાં આવેલું છે તો એમાં તમે સહભાગી બનો કે જેથી અમે તમારા એ કાર્ય કરી શકીએ. આજે સંસ્કાર નગરી નવસારીના આંગણે શ્રી માહ્યાવંશી રાજપૂત રામ મંદિરના રામજીના પવિત્ર સાનિધ્યે માહ્યાવંશી સમાજનો શ્રી જગન્નાથ વિવાહ બ્યુરો આયોજિત પરિચય મેળાનું આયોજન થઈ રહ્યું છે. જણાવતા આનંદ થાય કે ખૂબ જ સુંદર પ્રતિસાદ આ મેળાને મળ્યો છે. અત્યાર સુધી 120 જેટલા ફોર્મો રજીસ્ટર થઈ ચૂક્યા છે અને મોટી સંખ્યામાં બહેનો પણ આગળ આવી છે. ડૉક્ટર, એન્જિનિયર અને સ્નાતક થયેલી દીકરીઓ જ્યારે સમાજના આ પ્રકારના પરિચય મેળામાં સ્ટેજ સ્વભાવે એ ખરેખર સમાજ માટે ગૌરવની વાત છે. અને આ પરિચય મેળાની એક ખાસિયત છે કે સામાન્ય રીતે પરિચય મેળાની એક એવી વાત હોય કે ભાઈ લગ્ન કરવાના બાકી રહી ગયા હોય તેવા જ આવે, પરંતુ આ પરિચય મેળામાં એવું નથી. આ પરિચય મેળામાં લગભગ 20 વર્ષથી લઈને એ 45 વર્ષ સુધીના લગ્નોત્સુક યુવક યુવતીઓ પણ પધાર્યા છે. એ અમારા માટે ખરેખર ગૌરવની વાત છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વોર્ડ નંબર 12ના છાપરા ગામની સોસાયટીઓમાં અધૂરા કામને લઈને સ્થાનિકોમાં રોષ. સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓથી સાવધાન રહેવાની કમિશનરની અપીલ. સંસ્કારી નગરી નવસારીમાં વહેલી દાનની સરવાણી. કાતિલ દોરાથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓના બચાવાયેલા જીવ. તો આ હતા આજના સમાચારો.
બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.